ક્ષેત્રે જેમનું બહુ જ મોટું નામ છે એવા ડોક્ટર નિદતભાઈ બારોટ, જેઓ હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પ્રોવિસી તરીકે સેવા આપેલી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં સળંગ 15 વર્ષ સુધી સિન્ડિકેટ સેનેટ તરીકે પણ સેવા આપેલ છે. હાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય તરીકે કામ કરે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે પણ સેવા આપે છે. એવા મોરબી નિદતભાઈ બારોટનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે આપણા કચ્છ જિલ્લાના પીઢ આગેવાન, કોંગ્રેસના અને કચ્છના પ્રશ્નો માટે સતત ચિંતિત એવા અમારા મોરબી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિકે હુંબલ સાહેબ, એમની આજે આ પીસીમાં વિશેષ ઉપસ્થિત છે. ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ભાઈ ગનીભાઈ કુંભાર, ભાઈ પીસીભાઈ ગઢવી, અમારા એનએસઆઈના પ્રમુખ ભાઈ ઋષિરાજસિંહ જાડેજા, ભુજ તાલુકાના પ્રમુખ ભાઈ આપણા લાખાજી સોઢા અને સૌ કોંગ્રેસના સૌ મિત્રોનું હું અત્રે અને આપ પત્રકાર મિત્રોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે હું પત્રકાર પરિષદનો દોર માટે હું મોરબી શ્રી ડોક્ટર નિદતભાઈ બારોટ સાહેબને વિનંતી કરીશ કે આપની સમક્ષ કચ્છના શિક્ષણના પ્રશ્નો રજૂ કરશે. સૌને નમસ્કાર. અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આદરણીય હુંબલ સાહેબ, રમેશભાઈ, એને સિવાય અને સૌ સાથી કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રો, આજે શિક્ષક દિનનો પવિત્ર દિવસ છે. સૌને શિક્ષક દિનની ખૂબ શુભેચ્છાઓ. દુઃખદ ઘટના આપણે હમણાં જ એક કેમ્પસમાં બની એટલે આજે યાદ કરવાનું મન થાય. દીકરીના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. હાલમાં જે કોલેજના કેમ્પસમાં આચાર્ય ઉપર પણ હુમલો થયો અને એ વાતને પણ અમે વખોડીએ છીએ. શિક્ષણ જે વ્યવસાય છે એ વ્યવસાયમાં આ હિંસાને કોઈ સ્થાન નથી. સંવાદ થવો જોઈએ. આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આજથી જ શરૂ કરું. આજે અખબારના માધ્યમમાં આપણે વાંચ્યું હશે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક ભારત સરકારે જે જાહેર કરી આખા દેશની ટોપ 100 યુનિવર્સિટીઝ કે સંસ્થાઓ, એમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી. ગત વખતે ગુજરાત યુનિવર્સિટી 77માં ક્રમે હતી, એનો પણ ક્રમ હવે નીચે ગયો અને NIRF એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક જે ભારત સરકાર જાહેર કરે છે, એમાં ગુજરાત મોડલ 0 ઉપર આવીને ઉભો રહ્યો. ગુજરાતની યુનિવર્સિટીના કેમ્પસોની આ સ્થિતિ માટે રાજ્ય સરકાર એ રીતે જવાબદાર છે. ઉમાશંકર જોશી હોય, કુમારપાળ દેસાઈ હોય, CC મહેતા હોય, સિતાંશુ યશચંદ્ર જેવા લોકો હોય, આ લોકો કુલપતિઓ યુનિવર્સિટીના હતા કેમ્પસોમાં. એમની હાજરી એ આખા કેમ્પસનો ભાવ શિક્ષણનો વધારે એવી હસ્તીઓને કુલપતિ બનાવવામાં આવતી હતી. છેલ્લા થોડા સમયથી મારે આજે શિક્ષક દિને એ શબ્દનો ઉપયોગ ન કરવો પડે તો પણ ઈચ્છા થાય કે આપણે કુલપતિઓને માફિયા કુલપતિ બનાવ્યા. એવું શા માટે? એના ઉદાહરણ આપું. ગુજરાત હાઈકોર્ટ MS યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના કુલપતિને એમ કે આજે સાંજ સુધીમાં એને દૂર કરવામાં આવે. સરદાર વલ્લભભાઈ પટેલની યુનિવર્સિટી વિદ્યાનગર, એના કુલપતિ શિરીષ કુલકર્ણીને સુપ્રીમ કોર્ટ એમ કે એમને આજ સાંજ સુધીમાં કુલપતિ પદેથી દૂર કરવામાં આવે. આવા એક બે દાખલા નથી, આવા અનેક દાખલા. એકાદ કુલપતિ દિવંગત છે એટલે મારે એનું નામ નથી દેવું, પણ લોકપાલ એમ કે એમનું તાત્કાલિક રાજીનામું લઈ લેવામાં આવે. કચ્છની વાત કરીએ, કચ્છના પૂર્વ કુલપતિને પણ ગુજરાત સરકારે અનેક કમિટીઓ નિમવી પડે અને કચ્છમાં થયેલા ભ્રષ્ટાચાર અને કચ્છ યુનિવર્સિટીમાં થયેલી કામગીરી એની સમીક્ષા પણ રાજ્ય સરકારે કરવી પડી. કચ્છની વાત કરીએ, હવે તો 10 વર્ષ જેવો સમય થયો હશે. કચ્છની યુનિવર્સિટીમાં એવી અપેક્ષા હતી કે અહીંના વિદ્યાર્થીઓને કચ્છની બહાર કે ગુજરાત યુનિવર્સિટીમાં કે બહાર ભણવા જવાનો સમય ના આવે અને અહીંયા અભ્યાસ કરી શકે એવા કેમ્પસ કચ્છ યુનિવર્સિટીમાં બનવા જોઈતા હતા. પરંતુ કચ્છ યુનિવર્સિટી જે રીતે ચાલી એ રીતે અહીંયાનો શાહીકાંડ પણ એટલો જ જાણીતો છે. અહીંયા કુલપતિઓ લાંબો સમય સારો વહીવટ નથી આપી શક્યા, એ બધાએ જોયું છે. અત્યારે હાલમાં જ સરકાર પણ ભાજપની, કુલપતિ પણ ભાજપના, તપાસ કરનાર અધિકારીઓ સરકાર સાથે જોડાયેલા, એણે એમ કીધું કે હા, આ 5 જણાની ભરતીમાં
કંઈક ખોટું જ થયું છે અને એને તાત્કાલિક દૂર કરવા પડે. 1% પણ નીતિમત્તા હોય તો એ કુલપતિએ રાજીનામું આપવું જોઈએ. ભૂતકાળનો આપણો એક દાખલો છે. આપણા એક શિક્ષણ સચિવને કુલપતિ મળવા ગયા હતા. શિક્ષણ સચિવે મળવામાં 15 મિનિટ મોડું કર્યું. કુલપતિએ પરત કેમ્પસ ઉપર આવીને રાજીનામું આપીને એવું કીધું હતું કે જો કુલપતિને મળવાનો શિક્ષણ સચિવને સમય ન હોય તો મારે એ યુનિવર્સિટીમાં કુલપતિ રહેવું નથી. સરકાર એવા કુલપતિઓ લઈ આવે જે કુલપતિ તરીકે બહાર રાહ જોઈને બેઠા હોય. આ પરિસ્થિતિ વર્તમાન કુલપતિઓની છે. ગુજરાતની સરકાર જ્યારે એમ કહેતી હોય કે તમે ખોટું કર્યું છે, એક પણ દિવસ કુલપતિએ પોતાના પદ પર રહેવું જોઈએ નહીં. એ રહ્યા ચીકેલા એટલું તો ઠીક, આ 5 જણાને બચાવવા માટે એમણે પૂરેપૂરો પ્રયાસ પણ કર્યો. એમણે એવું કીધું કે હાઈકોર્ટમાં જવાનો તમને સમય આપું છું, તમે જાઓ અને તમારી જાતને બચાવો અને આપણે કરેલું કૌભાંડ ઉપર પડદો પાડો. મને લાગે છે કે શિક્ષણ જગતમાં આનાથી વધુ કલંકિત વ્યવસ્થા હોઈ શકે નહીં. કચ્છ યુનિવર્સિટીની અંદર જે અધ્યાપકોની ભરતી થઈ છે, અનેક વખત એના વિવાદો થયા છે. અધ્યાપકોની આજે પણ આપણે એમ કહી શકીએ કે એમની ભરતીની તટસ્થ તપાસ કરવામાં આવે તો 50% અધ્યાપકો ઘરે જાય એવી સ્થિતિ છે. કચ્છ યુનિવર્સિટીનું હાઈએસ્ટ સત્તામંડળ, હવે તો સિન્ડિકેટની બદલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે. કમનસીબી કહેવાય કે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો જ બધા ગેરકાયદેસર હોય. દાખલા તરીકે સત્તામંડળમાં સંચાલકોના 2 પ્રતિનિધિ લેવાના છે. કાયદામાં પ્રોવિઝન છે, નેકનું એક્રેડિટેશન ધરાવતી હોય એવી કોલેજના સંચાલકોને જ મૂકી શકાય. બંને સંચાલકો આમાંથી કોઈ એવી કોલેજના નથી, જે દર્શાવે છે જો સત્તામંડળમાં જ તમે એવા લોકોને નિયુક્તિ કરો કે જે પોતે લાયકાત ન ધરાવતા હોય તો આ સંચાલક મંડળ ભેગું થઈ અને કેવી રીતે સારી યુનિવર્સિટી ચલાવશે એ જ મોટો પ્રશ્ન છે. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ, એની નિયુક્તિ વર્ષોથી ફાઇલ પડી રહી હતી. 3-4 વર્ષથી એનો નિર્ણય નહોતો થતો અને કારણ એ હતું કે નિયુક્તિમાં ગોટાળા હતા. એમના હરીફ ભાઈ ગોટાળી અહીંયાથી બીજે જાય, નીચે વ્યવસ્થા ગોઠવાઈ જાય અને એમનો ઓર્ડર આવે. આવું પણ શિક્ષણ જગત માટે અત્યંત કલંકિત ઘટના છે. જ્યાં સુધી હાયર એજ્યુકેશનને લાગે વળગે ત્યાં સુધી રાજ્ય સરકારે કશું જ નવું કર્યું હોત તો એના ઘણા ઉદાહરણ હોઈ શક્યા હોત. દાખલા તરીકે કમ્પ્યુટરનું શિક્ષણ મેળવવું આપણે બધા જ માનીએ છીએ કે બાળકોને જરૂરી છે. એક પણ નવો અભ્યાસક્રમ છેલ્લા 25 વર્ષમાં ગ્રાન્ટીનેડ કોલેજમાં સરકારી ફીથી શરૂ થયો હોય એવો નહીં તો BCA, નહીં BSc IT, નહીં સોફ્ટવેર એન્જિનિયરિંગ, કશું જ નહીં, બધું પ્રાઇવેટ ને. આપણે બધા જાણીએ છીએ કે એક જમાનામાં ઘરની અંદર ફર્નિચર એટલે સેટી ને 2 ખુરશી હોય, કોઈ ડિઝાઇનની વ્યવસ્થા નથી. હવે ઘરે ઘરે ડિઝાઇન કરવા નીકળીએ તો આપણો એક પણ વિદ્યાર્થી સરકારી ડિઝાઇનની કોલેજમાં અભ્યાસ કરી શકે એવા અભ્યાસક્રમ આપણે શરૂ ન કર્યા. આપણા ત્યાં અત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જે સૌથી વધારે ચાલે, આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે કે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે આપણી અનુદાનિત કોલેજોમાં એક પણ અભ્યાસક્રમ ચાલુ થયા હોય એવું આપણે કરતા નથી. આ દર્શાવે છે કે આપણો હેતુ માત્ર યુનિવર્સિટીમાં ખોટું કરવું, ખોટું ચલાવવું, વિદ્યાર્થી કેન્દ્રની બદલે કરપ્શન કેન્દ્રી યુનિવર્સિટી બનાવવાનું કામ હોય તેવી રીતે યુનિવર્સિટીઓ ચાલી રહી છે. આપણે કેટલા મોટા મોટા વાતો કરીએ છીએ, ફિટ ઇન્ડિયા, રમતગમતની સ્પોર્ટ, રમતગમતની ઇન્ડિયા, ભારત ખેલો ઇન્ડિયા. છેલ્લા 30 વર્ષમાં એક પણ શાળામાં એક પણ સ્પોર્ટ્સ ટીચરની નિયુક્તિ રાજ્ય સરકારે કરી નથી. આપણે વાંચે ગુજરાતની વાતો કરીએ, છેલ્લા 28 વર્ષની અંદર કે 25 વર્ષથી વધુ સમયમાં એક પણ શાળામાં લાઇબ્રેરિયનની નિયુક્તિ થઈ નથી. ગુજરાતમાં 267 NOC લાઇબ્રેરિયનના રાજ્ય સરકારે જાહેર કરી દીધેલા હતા. એ વાતને 7 વર્ષ થયા, હજી લાઇબ્રેરિયનની નિયુક્તિ આખા ગુજરાતની એક પણ અનુદાનિત કે સરકારી કોલેજમાં થઈ નથી. ગુજરાતની અંદર નિયુક્તિ થાય તો કોની થાય? તો આ કુલપતિઓની થાય, જે રાજ્ય સરકારની ચાપલુસી કરી અને એના બધા જ ખોટા નિર્ણયોને સાચા ઠેરવે. દાખલા તરીકે આપના પરિવારના કોઈ બાળકોએ આ વખતે પ્રવેશ મેળવવા માટે ક્યાંક લાઈનમાં જવું પડ્યું હોય
તો ગુજરાત કોમન એડમિશન સેલના નામે સરકાર પોર્ટલ ચલાવે. આપણા બધા જ બાળકો જે સરળતાથી કોલેજમાં જઈને એડમિશન લઈ શકતા હતા એ હવે સાયબર કાફેમાં ચક્કર મારતા થયા. આપણી દીકરીઓને પ્રવેશ ફોર્મ 0 રૂપિયા હતું એ આ જીકાસના કારણે 300 રૂપિયા થયું. જીકાસના 300 રૂપિયા, 250-300 રૂપિયા સાયબર કાફેના, અને ત્યારબાદ પ્રવેશ મળે કે નહીં એની સાયકલ ફેરે રાખે 4 મહિનાથી પ્રવેશ કાર્યવાહી ચાલે છે. આ મહિનાના અંત સુધીની તારીખો જાહેર થઈ ગઈ છે કે હજી આ રાઉન્ડ પ્રવેશની કાર્યવાહી પૂરી ક્યારે થશે, પહેલું સત્ર ક્યારે પૂરું થશે એની સરકાર ચિંતા નથી કરતી. સરકારે 3 લાખ વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા લેખે 9 થી 10 કરોડ રૂપિયા કેસીજી માં ઉઘરાવ્યા, અને આ પૈસાનો શું વહીવટ થાય છે એનો ગયા વર્ષનો પણ કોઈ હિસાબ નથી અને આ વર્ષનો પણ કોઈ હિસાબ નથી. રાજ્ય સરકારે જે નીતિ હાયર એજ્યુકેશનની હોય, સ્કૂલ એજ્યુકેશનની હોય કે પ્રાઇમરી એજ્યુકેશનની હોય, આ બધામાં એવું કર્યું કે આપણી સંસ્થાઓ સરકારી અને અનુદાનિત તૂટતી જાય અને પ્રાઇવેટ સંસ્થાઓ વધતી જાય. ગુજરાતની 14 સરકારી યુનિવર્સિટીઓની સામે 45 પ્રાઇવેટ યુનિવર્સિટી છે. જો સરકારને એવું હોય કે સ્કિલ માટે સ્કિલ યુનિવર્સિટી જોઈએ તો કચ્છની યુનિવર્સિટીના કુલપતિને આપણે પૂછવું જોઈએ કે તમારા ત્યાં કેટલા વિદ્યાર્થીઓએ ઇન્ક્યુબેશન સેન્ટરમાં ગયા, તમારા ત્યાં ઇન્ક્યુબેશન સેન્ટર છે કે નહીં, સ્ટાર્ટઅપ વ્યવસ્થા છે કે નહીં, તમારા ત્યાં કેટલા વિદ્યાર્થીઓને પેટન્ટ રજીસ્ટ્રેશન થયું, આવું કંઈ છે કે નહીં. આ બધું જ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ કરવાનું. અને સરકારી યુનિવર્સિટીઓએ શું કરવાનું તો કે અધ્યાપકોની ખોટી ભરતી કરવાની, ખોટા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓ લેવાના. આ યુનિવર્સિટીમાં 54 કર્મચારીઓ 15-20 વર્ષથી નોકરી કરતા હોય છતાં હજી કાયમી નથી થઈ શકતા. જ્યારે કુલપતિના માનીતા લોકો કાયમી થઈ શકતા હોય તો આ કર્મચારીઓ, નાના કર્મચારીઓ છે એ પણ થઈ શક્યા હોય. પણ રાજ્ય સરકારની કે યુનિવર્સિટીની આવી કોઈ નીતિ નથી. એના કારણે સમગ્ર ગુજરાતની અંદર સ્કૂલ એજ્યુકેશન હોય કે કોલેજ એજ્યુકેશન હોય, હાયર એજ્યુકેશન હોય કે પ્રાઇમરી એજ્યુકેશન હોય, આ બધાના આંકડા જોવામાં આવે તો આપણે છેલ્લા 20 વર્ષથી સતત પાછળ જતા જઈએ છીએ. સ્કૂલના આંકડા તમારી પાસે હશે. 0 વિદ્યાર્થીઓ વાળી શાળાઓ પણ છે અને 0 શિક્ષકો વાળી શાળાઓ પણ છે. 1 અથવા 1 થી ઓછા ઓરડા વાળી શાળાઓ પણ છે. શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે જાહેર કરેલી મોડેલ શાળાઓમાં પણ અત્યંત ખરાબ સ્થિતિ હોય એવી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ છે. 2 પાઠ્યપુસ્તક 10માના આપણે કર્યા હતા. વિદ્યાર્થીઓ આજે પણ કન્ફ્યુઝ છે. હું આ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરું છું કે હા, આપણે એમ કીધું હતું કે અમે સીબીએસઈ નો અભ્યાસક્રમ લાવીશું. આજે વિદ્યાર્થીઓ એ કન્ફ્યુઝનમાં છે કે હું સીબીએસઈ નો અભ્યાસક્રમ ભણું છું કે ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ ભણું છું. આજે પણ બાળકોને ખબર નથી પડતી કે આ જેઈઈ ને નીટ એ કેવી રીતે આખું તંત્ર ચાલે છે. બધા જ જેઈઈ ને નીટમાં જ્યાં જાહેરાત જોઈએ ત્યાં પ્રાઇવેટ ક્લાસ એલનના જાહેરાતના બોર્ડ જોવા મળે. આપણી સરકારી શાળા, સરકારી વ્યવસ્થામાંથી કોઈ નીટ કે જેઈઈ ની તૈયારી નથી થતી. ગુજરાતનું આ શિક્ષણ મોડેલ લોકો સુધી પહોંચે એવી અપેક્ષાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આપ સૌના માધ્યમથી સાચી હકીકત લોકો સુધી પહોંચે એની માટે અમને લોકોને પણ આપને મળવાની, આપની સાથે વાર્તાલાપ કરવાની જવાબદારી સોંપી હતી. આજે આપની વચ્ચે આવીને હું ખૂબ આનંદ અનુભવું છું. આપના તરફથી પણ આ વિષય જે વાત થઈ છે એમાં કંઈ પણ વિશેષ કહેવાનું હશે તો હું ચોક્કસ કહીશ. રમેશભાઈને પણ વિનંતી કરીશ કે સ્થાનિક હજી વધુ મુદ્દાસર જે યુનિવર્સિટીના સ્થાનિક મુદ્દા હોય એની પણ એ વાત કરશે. પણ પહેલા શિક્ષણને લગતી કાંઈ બીજી વાત હોય તો આપણે ચોક્કસ વાત કરી શકીએ છીએ.